તાપી જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અને જૈવ વિવિધતા જાળવવા માટે વન વિભાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। સોનગઢના સાદડવેલ રેન્જ ખાતે શરૂ કરાયેલા રેડ જંગલ ફાઉલ બ્રીડિંગ સેન્ટરે વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માત્ર થોડા જ મહિનામાં જંગલી મરઘીઓની સંખ્યા 25 થી વધીને 70 થઈ છે। આ પહેલ જંગલની આહાર શૃંખલાને મજબૂત બનાવવાની સાથે માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે। તાપી જિલ્લાના વ્યારા વન વિભાગે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે એક પ્રશંસનીય અને દૂરંદેશી પહેલ હાથ ધરી છે। સોનગઢ તાલુકાના ગોડી રૂવાડી ગામ ખાતે સાદડવેલ રેન્જ હેઠળ રેડ જંગલ ફાઉલ બ્રીડિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં જંગલી મરઘીઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધન કરવામાં આવી રહ્યું છે। નવેમ્બર 2025માં શરૂ કરાયેલા કેન્દ્રમાં શરૂઆતમાં 10 નર અને 15 માદા સહિત કુલ 25 જંગલી મરઘીઓ લાવવામાં આવી હતી। નિયમિત આહાર, આરોગ્ય સંભાળ, રસીકરણ અને અનુકૂળ વાતાવરણને કારણે તેમની સંખ્યા વધીને અંદાજે 70 સુધી પહોંચી ગઈ છે। વન વિભાગના જણાવ્યા મુજબ સંવર્ધન બાદ પુખ્ત વયની મરઘીઓને જિલ્લાના વિવિધ વન વિસ્તારોમાં છોડવાની યોજના છે, જેના કારણે દીપડા સહિતના માંસાહારી વન્યજીવોને કુદરતી ખોરાક સરળતાથી ઉપલબ્ધ થશે અને તેઓ ખોરાકની શોધમાં માનવ વસાહત તરફ ઓછા આવશે। જંગલી મરઘી જંગલની આહાર શૃંખલાની મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે। તેની સંખ્યા વધવાથી સમગ્ર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને વન્યજીવો માટે કુદરતી ખોરાકના સ્ત્રોતમાં વધારો થશે। પરિણામે માનવ વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેન્દ્ર ખાતે ઈંડાઓના સંરક્ષણ માટે જરૂરી તાપમાન અને ભેજનું પ્રમાણ જાળવવામાં આવે છે, સાથે જ સ્વચ્છતા અને જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। વન વિભાગની ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતે આ પ્રોજેક્ટને સફળ બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને મહત્વ આપવામાં આવી રહ્યું છે। તાપી જિલ્લાના અનોખો પ્રયોગ વિકાસ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવવાનો સફળ પ્રયાસ કર્યો છે, જે ભવિષ્યમાં અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે। नमस्कार, मेरा नाम सचिन गुप्ता है। मैं डेप्यूटी कंजर्वेटर ऑफ फॉरेस्ट तापी के पद पे काम कर रहा हूँ। हमारे सोनगढ़ तालुका के गोड़ी रुवाड़ी गांव में सादड़वेल रेंज में एक रेड जंगल फॉल ब्रीडिंग सेंटर का निर्माण किया गया है, जिसमें लास्ट ईयर नवंबर में 25 इंडिविजुअल जंगल फॉल्स यहाँ सकरबाग जू से यहाँ पे लाए गए थे और उसको यहाँ पे ब्रीडिंग करके जंगल में रिलीज करने का प्रोग्राम है। इस ब्रीडिंग सेंटर का मुख्य उद्देश्य ये है कि जो आज के समय में मानव और वन्य जीवों के बीच में घर्षण की स्थिति उत्पन्न हो रही है, हमारे गाँव में, शहरों में बहुत बार लेपर्ड्स की साइटिंग भी होती है। तो इसका मेन उद्देश्य ये है कि जो जंगल में जो खुराक है अगर लेपर्ड को मिले तो उनको जंगल से बाहर आने की आवश्यकता नहीं होगी। तो जितने भी जो रेड जंगल फॉल यहाँ पे सक्सेसफुली ब्रीड किए जा रहे हैं, उनको भविष्य में ऐसे जंगल के इंटीरियर एरियाज में छोड़ा जाएगा जहाँ पे पानी की व्यवस्था भी है, खुराक की व्यवस्था भी है, ताकि मानव और वन्य जीवों के बीच में घर्षण कम से कम किया जा सके। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, तापी।